8મા પગાર પંચને લઈને મોટા સમાચાર છે. ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો ચાલો આને સમજીએ. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યારે એકદમ નિર્ણાયક તબક્કો ચાલી રહ્યો છે. પંચની પેનલે હવે કામકાજ શરૂ કરી દીધું છે, એટલે પોતાની રજૂઆત કરવાનો આ જ સાચો સમય છે. જો પેનલ દેશભરમાં બેઠકો તો કરી રહી છે, પણ ખાસ વાત એ છે કે સમય બહુ ઓછો છે. અને સારી વાત એ છે કે પેનલ ખરેખર બધાને સાંભળી રહી છે, જેની અસર પણ દેખાઈ રહી છે. આ જુઓ કેટલું રસપ્રદ છે. પેનલે રજૂઆતની મર્યાદાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આનો સીધો મતલબ એ છે કે જો સક્રિય રીતે રજૂઆત કરવામાં આવે તો પેનલ ધ્યાન આપી રહી છે. તો મુખ્ય સંગઠનો પેનલ સમક્ષ કઈ કઈ માંગણીઓ મૂકી રહ્યા છે? ચાલો જોઈએ. માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. વધુ સમય, વધુ જગ્યા અને કેટલાક મુખ્ય નીતિગત ફેરફાર. ચાલો એક માંગ પર ખાસ નજર કરીએ: પેન્શન કમ્યુટેશન. આ ટેબલ જુઓ. તે સ્પષ્ટપણે બતાવે છે કે કેટલાક રાજ્યો આ મામલે કેન્દ્ર કરતાં પણ આગળ છે. પણ આ વાત ફક્ત મોટા સંગઠનો પૂરતી નથી. દરેક વ્યક્તિની ભાગીદારી એટલી જ જરૂરી છે. તો સવાલ એ છે કે સામાન્ય કર્મચારી કે પેન્શનર પોતાનો અવાજ કેવી રીતે રજૂ કરી શકે? બસ 3 સરળ સ્ટેપ્સ છે: મુદ્દા તૈયાર કરવા, પુરાવા એકઠા કરવા અને રજૂઆત કરવી. મતલબ સાફ છે, આ રાહ જોવાનો સમય નથી, સક્રિય થવાનો સમય છે. એક કહેવત છે ને, સોતે કા કટરા ઓર જાગતે કી કટિયા, એટલે કે જે જાગૃત છે તેને જ ફાયદો થાય છે.